હરદોઈમાં સીએમ યોગી આદિત્યનાથે 40 દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણો વિતરણ કર્યા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરદોઈમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે 40 દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણો વિતરણ કર્યા। સાથે જ 324 દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટેબલેટ્સ અને 2,53,000થી વધુ પછાત વર્ગના બાળકોને 54 કરોડ 38 લાખની શિષ્યવૃત્તિ સીધી લાભાર્થી ટ્રાન્સફર દ્વારા આપી। આ પ્રસંગે વિશિષ્ટ દિવ્યાંગ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ખેલાડીઓને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણની મહત્વતા પર ભાર મૂક્યો અને તેમના પ્રતિભાને માન્યતા આપી। તેમણે મંથલી પેન્શન 300થી વધારી 1,000 કરી અને રાજ્ય પરિવહન બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે મફત મુસાફરી માટે 40 કરોડ રૂપિયા ફાળવ્યા છે। ઉત્તર પ્રદેશ સરકારે કૃત્રિમ અંગો અને સહાયક ઉપકરણો માટેના નાણાકીય અનુદાનને 10,000થી વધારી 15,000 કર્યું છે। આ વધારાથી રાજ્યભરના દિવ્યાંગ વ્યક્તિઓને વધુ અસરકારક અને મોંઘા ઉપકરણો ઉપલબ્ધ થશે। રાજ્ય સરકાર પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર જેવી સ્થાયી કેન્દ્રોની સ્થાપનાની યોજના બનાવી રહી છે, જે દિવ્યાંગ વ્યક્તિઓને સતત સહાય અને ઉપકરણોનું વિતરણ સુનિશ્ચિત કરશે। આ પહેલો દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાવેશી વાતાવરણ સર્જવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે।